યુદ્ધની વર્તમાન પરિસ્થિતિ વચ્ચે કચ્છ સરહદે મરીન કમાન્ડો હાઈ એલર્ટ। મરીન ટાસ્ક ફોર્સના એડીજીપી શ્રી અમિત વિશ્વકર્મા સાહેબ તેમજ ડીઆઈજીપી શ્રી એમ મુનિયા સાહેબ અને એસપી શ્રી એસજે પરમાર સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સમગ્ર ગુજરાત રાજ્યના દરિયા કિનારાના વિસ્તારમાં તકેદારીના ભાગરૂપે સમગ્ર ગુજરાત રાજ્યના દરિયાકાંઠે ખાસ ડ્રાઇવનું આયોજન કરવા સૂચના આપેલ, જેના અનુસંધાને મરીન ટાસ્ક ફોર્સ જખૌ સેક્ટર દ્વારા તારીખ 18/6/2026ના રોજ ડીવાયએસપી RM ચૌધરીના નેતૃત્વમાં જખૌ સેક્ટરના સમગ્ર મરીન કમાન્ડો ટીમ દ્વારા નાયરો નદી કિનારેથી સૈયદ સુલેમાન સુધીના દરિયાઈ તટીય વિસ્તારમાં સઘન પેટ્રોલિંગ હાથ ધરવામાં આવી હતી, જેમાં વિવિધ વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવી હતી અને માછીમારોને શંકાસ્પદ વ્યક્તિઓ તેમજ શંકાસ્પદ બોટો અને ડ્રગ્સ જેવા કેફી પદાર્થોની હેરાફેરી જેવા ગંભીર વિષયો ઉપર ચર્ચા કરી જરૂરી મદદ કરવા સૂચનાઓ આપવામાં આવી હતી, તેમજ હાલમાં ચાલી રહેલ યુદ્ધના કારણે દરિયામાં તૂટી પડેલ જહાજો, બોટો તેમજ મિસાઇલો જેવા યુદ્ધમાં વપરાયેલ સાધનો જે તૂટીને તણાઈને કિનારા સુધી આવવાની શક્યતા છે, તેમજ હાલમાં દરિયો તોફાની હોવાથી બિનવારસુ ડ્રગ્સના પેકેટો કિનારા ઉપર મળી આવે છે, જેના વિશે લોકો જાગૃત કરવામાં આવેલ તેમજ સતર્ક રહેવા સૂચનાઓ આપી હતી। રિપોર્ટ બાય અમિતભાઈ ભાનુશાલી, નલિયા, અબડાસા, કચ્છ।